તો ખેરાલુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ડાલીસણાની સીટ બિનહરીફ થઈ છે। તાલુકા પંચાયતની ડભોડા અને કુંડા સીટ પર યોજાશે ચૂંટણી। ડાલીસણા સીટ પર કોંગ્રેસના ઉમેદવારી જે છે પરત ખેંચી છે, તો ભાજપના ઉમેદવારને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। ઉમેદવારી ફોર્મ દાહોદને બે ગામોને ગઠબંધન જેલું હતું, દાહોદ ને ડાલીસણા। પણ અમે કહ્યું હતું કે ભાઈ તમે આવા લોકોને પેટવા છો શા માટે? તમે પૈસા આલી અને આવા લોકોને જો પેટવાન છો તો આ તાલુકાની પરિસ્થિતિ શું થશે? આ તાલુકાનું રાજકારણ કેવી રીતે ચાલશે? પૈસાથી જ ચાલશે એટલું? અને પૈસાથી જ આ ધંધો કરવાનો હોય તો પછી ચૂંટણી જ ના કરો ને। અમે તો કહીએ છીએ કે ચૂંટણી જ ના કરો, પણ આ ધંધા તમારે જો કરવાના હોય અને 25-50 જણાનું ટોળું ભેરું કરી અને પેલાને વચ્ચે લઈ જઈ અને પેલી કરવાના હોય તો આ બરાબર વેચવી નહીં। જે આ પેટા ચૂંટણી છે એમાં એ આપણે જોવું જોઈએ કે ડાલીસણાની સીટમાં ડાલીસણા, દાહોદ અને વરેઠાએ વર્ષો સુધી માત્ર પાણી મળશે તો જ અમે ઉમેદવાર ઊભા રાખીશું અને વોટ આપીશું એવું એમનું કહેવાનું હતું। એટલે આ વખતે વરેઠા, ડાલીસણા, દાહોદમાં પાણી પણ પહોંચ્યા, એમને હરખથી વધાવી લીધા। એમને એવું કીધું હતું કે અમે આ સીટ તમને ભારતીય જનતા પાર્ટીના ચરણોમાં બિનહરીફ આપીશું। એ સીટ આજે બિનહરીફ આપી છે। કાળુજી પણ સંનિષ્ઠ કાર્યકર્તા છે, એમની વિચારસરણી પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। એમની પણ લાગણી એવી હતી કે ભાઈ ના, પાણી આવ્યું છે તો અમારી ચૂંટણી કરવી નથી, સમરસ કરવી છે। એટલે આજે એ રીતે સમરસ ચૂંટણી થઈ છે। બીજી કોઈ બાબતે કોઈ નાણાકીય લેવડ દેવડ એ વાત એ ખોટા આક્ષેપ કરે છે, એવું કશું છે ને, એટલે સિદ્ધ કરી બતાવો।